બિહારમાં મિત્રની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીની સુરતમાં ધરપકડ કરાઈ છે। બિહારમાં ભાઈ પર કરવામાં આવેલા કેસમાં સમાધાન બાબતે મિત્ર સાથે થયેલ ઝઘડામાં હત્યા કરી હતી। એક વર્ષ પહેલા બિહારમાં પોતાના મિત્રની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પોતાના મિત્રની હત્યા કરવા માટે અગાઉ પ્રી-પ્લાન કરી તેને અંજામ આપી ફરાર થઈ ગયેલા આરોપી રિતેશ સિલવાસાની એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને મજૂરી માટે સુરત આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચને આ અંગે બાતમી મળતા તુરંત જ તેની ધરપકડ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ મે 2023 મહિનામાં આરોપી રિતેશ કુમારનો ભાઈ રંજન કુમાર અને તેના મિત્રો રિતેશના મિત્ર રોહિણી નંદનના ઘરમાં ચોરી કરવા માટે ગયા હતા। તે સમયે રોહિણી નંદનનો ભાઈ જાનકી નંદન જાગી જતા તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો। આરોપી વિદેશના ભાઈ રંજન કુમાર અને તેના સાગીરતોએ જાનકી નંદન ઉપર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી। ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા। આ અંગે રોહિણી નંદનની માતાએ બિહારના શેરિયા બરિયાપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી। આ ગુનો દાખલ થતાં આરોપી રિતેશ રોહિણી નંદન અને તેની માતા કાળી દેવીને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ સમાધાન કરવા માટે તેઓ તૈયાર ન થતા આરોપી રિતેશ પોતાના અન્ય સાગરીતો સાથે મળી પ્રી-પ્લાનિંગ કરીને રોહિણી નંદનનું ખૂન કરી તેની લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો। રિતેશે રોહિણી નંદનને નયાનગર ખાતે ફોન કરી બોલાવ્યો હતો અને ત્યારબાદ રોહિણી નંદનને 4-વ્હીલર કારમાં અપહરણ કરી ગાડીમાં જ રહીને માર મારવાનું શરૂ કરી તેઓના ગામથી દૂર શ્યામપુર વિસ્તારમાં જાડી ઝાંખરાવાળી જગ્યા પર લઈ જઈ રોહિણીને માથામાં કુલાડીના ઘા મારી મોત નિપજાવી તેની લાશને ત્યાં જ દાટી બધા ત્યાંથી નાસી ગયા હતા। તો મરનાર રિતેશ પણ ગામમાં માથાભારે છાપ ધરાવતો હતો, તેની ઉપર પણ ગુનાહિત કેસ દાખલ હતા। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રિતેશ સિલવાસા ખાતે આવેલ જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને હાલ તે મજૂરી કામની તપાસ માટે સુરતના મકાઈ પુલ નજીક આવેલો હતો, જે અંગેની જાણકારી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે તેની ધરપકડ કરી છે અને ઊંડાણપૂર્વક તેની પૂછપરછ હાથ ધરાઈ છે। છેલ્લા એક વર્ષ પહેલાં બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટે વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું। એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજાસિંહના હોય, બિહારના બેગુસરાઈ જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે। એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી। આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો। પાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા 1-2 દિવસમાં એ સુરત આવેલ છે। ખાનગી બાતમી રાહે એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવડી પોસ્ટે વિસ્તારમાં 1 વર્ષ પહેલાં એક અનડિટેક મર્ડર દાખલ થયેલું। એ મર્ડરમાં મરનાર રોહિણી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરીતો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા। એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં 307 મુજબનો ગુનો નોંધાયેલો હતો। એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો, પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરીતો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દી અને જંગલમાં લાશ દાટી દીધેલ। અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવાના આવે છે। હા, જ્યારે લાશ મળી તો લગભગ 1-2 મહિના સુધી આ બોડી અનઆઇડેન્ટિફાઈ રહેલી, પરંતુ એના કપડાં અને કોલ ડિટેલના આધારે આ આરોપીએ લાસ્ટ ટાઈમે બોલાવીને મર્ડર કરેલું હતું, એના આધારે આરોપીનું નામ ડિક્લેર થયેલું અને એમાં રિતેશ ઉર્ફે રાજાસિંહ નામ ડિક્લેર થયેલું હતું, પરંતુ ગુનો અનડિટેક હતો, જે આજે ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢેલ છે।